તો આ વિજ્ઞાન જ છે. આત્મા પરમાત્મા બની શકે છે, કઈ નવું નથી. સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા, ઓકે, પણ ભગવાન એ થઈ ગયા. આ બાવજો અત્યારે જે ખોટું મગજમારીઓ કરે છે, આમ ફલાણું ઢેકણું, એટલે ભગવાન તો સ્વામિનારાયણ ભગવાન હતા, એમને તો સિદ્ધિઓ મેળવી અને ભગવાન બન્યા. પણ આ લાલ પોતરીઓ પહેરી સૃષ્ટિ વિરુદ્ધ નો તો કૃત્ય કરે. આટલું ભગવાનનું ચોખ્ખા ઘીનું ખાવાનું, આમને કશું નહીં કરવાનું. લે આમને ઘેર લોટ લેવા મોકલો. આ મંદિરોની અંદર બેહીને ખોટા ચોખ્ખા ઘીના લાડવાને બધું ખાઈને પચાવવું ક્યાં, કાઢવું ક્યાં? તો આ સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્યો કરવાનું. આ બધું જોર ત્યાં કાઢે છે, અને ત્યાં ના નીકળે તો જીભ ઉપર આવે, તો જીભ ઉપર આવે તો જોર ત્યાં બીજા કંઈક કાઢે છે. આ જોર ભગવાનના નામે કાઢી નાખે છે, ખોટી ભાષાઓ ને ખોટા પ્રવચનો આલીને, અને એમની લીટી લાંબી કરે છે. બસ આ અમે બેઠા પબ્લિક જોઈ દીધી એટલે પછી ફરી વળવાનું, એની માને બોલવાનું, જે આવ્યું એ ધમધમાવો. તમારે હનુમાનજી ફલાણા પગમાં પડી, એટલે મેલના ભાઈ એ રામ હાથે જોડાય, રામના પગમાં સિવાય કોઈના પગમાં ના પડે. તો ગમે તેટલા થોથા ચિત્રી મારો ને તમે લોકો સ્વામિનારાયણ આવો બધા ભેગા થઈને, ગમે તેટલા થોથા ચિત્રી મારો ને તો એ અમે કહેવો કોઈ માને નહીં કે હનુમાનજી રામ સિવાય કોઈને હા નમસ્કાર કરે, પણ એ રામદૂત જ કહેવાય, રામ ભક્ત જ કહેવાય. એનો સ્વામી રામ જ હોય. તમે ગમે તેટલા થોથા ચિત્રી મારો તો એ બીજા કોઈનો દાસ બને નહીં. અને આ જ કરાવવું છે. એટલે લડો નહીં, તમારે મારા ભગવાનના નામે નથી લડવાનું. પણ આ જે ખોટા નિવેદનો આપે છે અને આ ખોટા જે પુસ્તકો લખાયા છે એની હોળી કરી નાખો, તો કદાચ તમે હું તમારી મારી પેઢી, આવનારી પેઢી શાંતિથી જીવી શકશે. બાકી આ લોકોએ તો મસ્ત મજાનો આપણે બધાને અંદર લડાવવાનો મસ્ત મજાનો કેમિયો હોધી પાડ્યો છે. સ્વામિનારાયણના નામે, હનુમાનજીના નામે, શિવજીના નામે, કૃષ્ણના નામે. બાકી હતા સગર સમાજ, ક્યાંય બિચારા ક્યાંય બોલતા નહીં. તો એ ગંગાજીને લઈ આવ્યા અંદર, અને ગંગાજીને લાયા એટલે સગર સમાજ બી આવી ગયો. બાકી બધા સમાજને બાકી એક મૂક્યો નહીં. પણ આ બધા ભેગા થશે ને તો માથાના વાળ બી નહીં રહે. 4 ચોટલીઓમાં જે રાખ્યા છે ને ટોલિયા હોય, થોડી ચોટલીઓ ઉપાડી લે. હર હર મહાદેવ. હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. આજનો આ વિડીયો એટલા માટે આપણે બનાવીએ છીએ, જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે એ અવારનવાર કંઈક એવી અદ્ભુત લીલાઓ એમની બને છે જેના કારણે સત્ય સનાતન ધર્મની અંદર જે બીજા બધા દેવી દેવતાઓ છે એમનું વારે ઘડીએ અપમાન. અત્યારે તો જોવા જઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાય માટે એવું કહેવાય છે કે 14 ફિરકા, 14 ફિરકા સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ ચાલે છે. જે સ્વામિનારાયણ ભગવાન જેને તમે લોકો માનો છો એમને તો 2 ગાદી એમના જે ભત્રીજાઓને સોંપ્યું, પણ એમાંથી પછી 14 ફિરકા અલગ અલગ ઉભા થયા. સ્વામિનારાયણ ભગવાન માટે કોઈને કોઈ પણ પ્રકારનું લેશ માત્ર બી શંકા નથી કે ચલો ભગવાન છે કે નથી. બધા માને છે, અત્યારે વર્ષોથી માનતા આવ્યા છે અને અત્યારે માને બી છે. પણ આવા જે ટોપિકો જે નવા ઊભા થાય છે, જે સ્વામી જે તમે માની બેઠા છો, જે ભગવો પહેરીને જે ખોટા વાક્યો. આ પાછો એક નવો વિવાદ હમણાં આવ્યો કે દ્વારકામાં ક્યાં કૃષ્ણ છે. તમારા કૃષ્ણના દર્શન કરવા હોય તો વળતા લાવવું પડે. આવો કંઈક પાછો એક વિવાદ ઊભો થયો. આજે બોમ્બેની અંદર કોઈક હરિભક્ત હતો, એને કંઈક ગંગાજી ઉપર ટિપ્પણી કરી કે પવિત્ર કોઈક સંતનું નામ. એટલે એક સાદી સીધી ભાષા છે કે વર્ષોથી જે ચાલતું આવ્યું છે, વર્ષોથી જે માન્યતાઓ છે આપણા સત્ય સનાતન ધર્મની, એને રહેવા દો, જેમ છે એમ રહેવા દો. તમે મહાન છો તો છો યાર, એમાં કોઈ મતલબ જ નથી કે આ નીચો આ ઊંચો. હવે દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાને જાતે વસાયેલી નગરી, આખી દુનિયાને ખબર, ભારતની બહાર આખા વિશ્વને ખબર
તેમ છતાંય પછી આવી એક ટિપ્પણીઓ અને પાછું જે તમારું જે શાસ્ત્ર લખાયું છે, હરિભક્તો તો બિચારા નિર્દોષ છે, કારણ કે તો શાસ્ત્ર જે લખાયું છે એ લખાણ ઉપર જ એ માને છે. પણ ખરેખર જે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી જે આપી છે એની અંદર તો દેવી દેવતાઓનું અપમાન કરવાનું કીધું જ નથી ક્યાં. એ પોતે શ્રી કૃષ્ણ ભગવાનના પોતાના ઈષ્ટદેવ માનતા હતા. પછી આવી ખોટી ખોટી ટિપ્પણીઓ કરવાની, એ તો જતા રહ્યા, અત્યારે સ્વધામમાં છે, વૈકુંઠમાં છે. અને નીચે આ બધા સ્વામીઓ જે લીલાઓ કરે છે, આ જલારામ બાપાનું એક બન્યું અને એમાં પછી માફી માગી, એ કાળા કાચવાળી ગાડીમાં આવ્યા. કાયદાનું ઉલ્લંઘન. કાયદાનું ઉલ્લંઘન શું? હવે નોર્મલ માણસ અહીંયા ક્યાંક પકડાયો હોય તો મારા બેટા પોલીસ વાળા દંડ ફટકારે, અને આ સ્વામીઓને ખુદ પોલીસ વાળો કાળા કાચવાળી ગાડીમાં, નંબર પ્લેટ વગરની ગાડીમાં જલારામ બાપાના ત્યાં લઈ ગયો અને માફી માંગી, અને પછી ત્યાંથી નીકળી ગયો. અને તરત ને તરત પાછો કોઈક બીજો સ્વામી પકડાયો કે કંઈક એક જગ્યાએ કાલુપુરથી કંઈક બીજી જગ્યાએ ગયો, ધાંગધ્રા કંઈક નામ છે, ત્યાં સ્વામી ગુરુકુળમાં ગયા અને ત્યાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બાળકો સાથે કર્યું. હવે જે માણસ ભગવો પહેર્યો હોય, જે માણસે ભગવો પહેર્યો હોય, જે માણસ સ્વામિનારાયણના મંદિરમાં જ રહેતો હોય, જે સમાજની અંદર એક સંત કહેવાતો હોય, એને આવી કુદૃષ્ટિ અને કુવિચારો આવે ક્યાંથી? એક નાના બાળકોને જોઈ. તો આજે હરિભક્તો છે એમને થોડી એ બી એમ ખબર નથી પડતી. અમારા એક બેન છે જે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે, સરસ મજાનું બોલે છે, અમારા સ્વામિનારાયણ ઉપર કોઈએ આંગળી નહીં કરવાની, અગર કરી તો પોલીસ કેસ કરીશ, હું તો બધું જેટલું છે બધું મારું લૂંટાઈ જાય એનું વાંધો નથી, બાકી હું કોઈને છોડીશ નહીં. તો એ બેનને ખાલી એક જ વસ્તુ કહેવાની કે બેન, સ્વામિનારાયણ ભગવાન ઉપર કોઈ આંગળી કરતું જ નથી. પણ જે 14 ફિરકા જે તમે બનાવ્યા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 14 ફિરકા જે ચાલે છે એ સ્વામિનારાયણના નામથી ચાલે છે, સ્વામિનારાયણ ભગવાનના નામથી ચાલે છે. એટલે કોઈ પણ ભાવજી, કોઈ પણ તમારો સંત સમાજનો જે માણસ છે તમારો, કોઈ પણ 14 ફિરકામાંથી કોઈ પણ, એ જ્યારે કોઈ પણ વાક્ય બોલશે જે બીજા દેવી દેવતાઓ ઉપર, તો સ્વામિનારાયણનું તો નામ આવવાનું જ છે. કારણ કે શું કહેવાશે શું એના? સ્વામિનારાયણ સંપ્રદાય. હવે 14 ફિરકાનો ફલાણો 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 સંપ્રદાય, તો સ્વામિનારાયણનું નામ તો આવવાનું જ છે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય જ છે. આ 14 ફિરકા છે સ્વામિનારાયણના નામથી જ ચાલે છે. કોના ઉપર કેસ કરશો બેન? અત્યારે દ્વારકામાં જાઓ, દ્વારકા એ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જ કૂદે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો સંત આવું બોલ્યું. ગોપાલાનંદ સ્વામીએ એમની એક વાર્તાઓની ચોપડીમાં આવું કંઈક લખ્યું. તો ગોપાળાનંદ સ્વામીએ લખ્યું, હવે ગોપાળાનંદ સ્વામી જતા રહ્યા, બરાબર, હવે એમની વાર્તાઓ ચાલે. હવે કાલે ઉઠીને એમ સમજો કે ચલો હેડો કે હું પણ માણસ છું, મારા બી ઘણા બધા જન્મ થયા છે, બરાબર છે, કારણ કે હું અત્યારે હયાત છું એટલે મારા બી પાછલા કંઈક જન્મો તો થયા જ હોય. અને અત્યારે માણસની યોનિમાં શું, તો કંઈક સારા કર્મ કર્યા હોય તો જ. હવે સત્યુગમાં બી હું હોઈશ, દ્વાપરમાં બી હોઈશ, ત્રેતામાં બી હું કદાચ હોઈશ, અને અત્યારે કલયુગમાં પણ છું. તો હું કદાચ મારા છોકરાઓને કે મારા છોકરાઓના છોકરાઓના છોકરાના છોકરાઓને પછી કાવી વાર્તાઓ લખીને જાઉં કે હું તો ફલાણા ફલાણા ભગવાનનો ગુરુ હતો, માની લેવાય? આ જે ગોપાલાનંદ સ્વામી આવો બધો મગજમારી કરીને ગયા કે કૃષ્ણને કદાચ દર્શન કરવા હોય તો તમે, તે હરિભક્તો માને ને તમારા, બીજી બધી પબ્લિક થોડી માને. તે હરિભક્તો આવી તમારી ચોપડીઓમાં છાપ્યું, ઘણું બધું છાપેલું છે શિવજી માટે, પેલા હનુમાનજી માટે. પછી સ્વામિનારાયણનું નામ આવે ને તો ઉકળવાનું. પેલા દિવસ આપણે જૂનો વિડીયો હતા, એમ એક જ વસ્તુ કીધી હતી કે ભાઈ તમારા જે સ્વામિનારાયણ ભગવાન છે, અમે એમ માનીએ છીએ સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાનની જે બોલવામાં અમને કોઈ તકલીફ નથી. પેલા વિડીયોમાં જ કીધું હતું.
અને એમાં એ જ કીધું હતું કે તમારા સંપ્રદાયો જે 14 ફિરકા તમારા જે છે એ આવી ખોટી ખોટી મગજમારીઓ કરે તો તમે હરિભક્તો જઈને ખુદ એમને જ કહો ને કે સ્વામિનારાયણ ભગવાનનું નામ બદનામ થઈ રહ્યું છે. શિક્ષાપત્રીના વિરુદ્ધમાં જાય છે તો શિક્ષાપત્રીને જો તમે માનતા હો, સ્વામિનારાયણ ભગવાનને માનતા હો, તો એ લોકોને તમે જઈને કહો. પોલીસ કેસ કરવો હોય તો એમના ઉપર કરો કે અમારા સ્વામી બાપાનું નામ બગડે છે, અમારા સ્વામિનારાયણ ભગવાનનું નામ બગડે છે, એમની ઇજ્જત જાય છે. અને નવા નવા સ્વામિનારાયણ ભગવાનના ઉપર જ બધી મગજમારીઓ ચાલે છે. કારણ કે કેમ ચાલે છે, કેમ ભગવાન સ્વામિનારાયણનું નામ દેવું પડે છે? કારણ કે આ તમારા જે બીજા બધા છે, જે માણસો જે અત્યારે શિક્ષાપત્રીને માને છે, જે લોકો ચુસ્તપણે શિક્ષાપત્રીનું પાલન કરે છે, જે ચુસ્તપણે સ્વામિનારાયણ ભગવાને જે આદેશો કર્યા છે શિક્ષાપત્રીમાં એની રીતે માને છે, એમની તો વાત છે જ નહીં. એમને ખોટું લગાડવાનું આવતું જ નથી. કારણ કે એમના ભગવાનનું નામ તો એમના જ બધા સંતો બગાડે છે. આવા બધા ખોટા ખોટા નિવેદનો આપીને એ પોતે ભગવાનનું નામ પોતે બગાડે છે. હવે આજે હું શું કરવા તમારા સ્વામિનારાયણ ભગવાનનું નામ દઉં? અને કદાચ દઉં તો ભગવાન તરીકે જય સ્વામિનારાયણ કહીને દઉં, આમ ઇજ્જતથી દઉં. આજે આ વિડીયો શું કરવા બને? કારણ કે કૃષ્ણને હું માનું છું કે ભાઈ દ્વારકાની અંદર કૃષ્ણ એક દ્વારકા નગરી કૃષ્ણ જ બનાવી ઊભી કરી, બરાબર? તો તમે જેમ શિક્ષાપત્રીમાં કે આજે ગોપાલાનંદ સ્વામીની કોઈક વાર્તા માની અને કોઈક આ બધી ભવાઈઓમાં પડ્યા, તો તમે એ ચોપડી વાંચી એટલે તમે કૂદ્યા, અમે નથી વાંચી. એટલે અમારા તો માટે સત્ય સનાતન ધર્મ જે વર્ષોથી ચાલતો આવ્યો છે એ જ રહેવાનો છે. અમે બદલાયા નથી, અમે કોઈ પંથમાં માનતા નથી. સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનીએ છીએ, બાકી અમે સ્વામિનારાયણ સંપ્રદાયને અમે અનુયાયી નથી. તો અમને ખોટું લાગશે તો પેલા જે બેન કૂદતા હતા કે સ્વામિનારાયણ ભગવાનનું નામ દીધું તો હું પોલીસ કેસ કરી દઈશ, મારા ભગવાનનું આમ ને તેમ. અમારા ભગવાનનું નામ દઈએ તો તમને અમને ખોટું નહીં લાગે બેન? તો તમને જો સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે જો કંઈ પ્રેમ હોય તો આ જે સાધુઓ જે કુદાકુદ કરે છે ને એમના ઉપર પોલીસ કેસ કરો. ઘણા બધા યુટ્યુબ પર વિડીયો ફરે છે, ખાલી અવાજ વોઇસ ઓવર, અને વોઇસ ઓવરમાં ધમકીઓ આલે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય માટે આમ કર્યું તો આમ કરી નાખીશું, અમે રોડ ઉપર ઉતરી જઈશું ને આમ કરીશું ને તેમ. એટલે રોડ ઉપર ઉતરી જાઓ પણ તમારા આ સ્વામીઓ માટે ઉતરો કે જે સ્વામિનારાયણનું નામ બગાડે છે. બીજી કોઈ પબ્લિક તમારા સ્વામિનારાયણનું નામ દેવા જ તૈયાર નથી, ભગવાન તરીકે દેવા તૈયાર છે, બાકી આવી રીતે વિવાદોમાં કોઈ દેવા તૈયાર નથી. અત્યારે દ્વારકાનો પ્રશ્ન ચાલે છે મોટા ભાઈ, બરાબર છે? તો દ્વારકાવાસીઓને જ ફરક પડે છે. ભારતમાં આટલા બધા હિન્દુઓ છે, કોઈએ સાંભળ્યું, કોઈએ કીધું કૃષ્ણ માટે કંઈ? દ્વારકાવાળા કરે છે, કારણ કે દ્વારકાવાળાનો જ ભગવાન છે. બસ આ જ સમજાવું છું કે હજી હિન્દુ પૂરેપૂરો જાગ્યો નથી સત્ય સનાતન ધર્મનો. એટલે આ તમારા સ્વામીઓ બકવાસ કરે છે, કોઈને કોઈ ફરક નથી પડતો. બસ જે દ્વારા ફરક પડવાનો ચાલુ થઈ ગયો ને, બરાબર છે, જે દિવસે ફરક પડવાનો ચાલુ થઈ ગયો એ દિવસે શું થશે? બધાને ફરક નથી પડતો. જલારામ બાપાના ત્યાં ઘણા બધા જમી આવ્યા, કારણ કે ત્યાં ઘણા બધાએ પ્રસાદ લીધેલી જ છે. પણ જલારામ બાપા વખતે પણ વીરપુરની અંદર જ લોકોને અને એની આજુબાજુ બધા ઉકળ્યા. આખો ભારત દેશ બધા સ્વામીના બધા જે જલારામ બાપાના તે બધા જ જઈ આવ્યા, બધાએ પ્રસાદ લીધો જ છે ત્યાં. બધાને ફરક ના પડે, પણ જે દિવસે પડશે એ દિવસે શું થશે? અત્યારે દ્વારકા માટે પ્રશ્ન ઊભો કર્યો છે. બધાને ફરક નહીં પડે, દ્વારકાવાસીઓને ફરક પડે છે, ત્યાંના જે બીજા બધા જે સમાજો છે એમાં ફરક પડે છે. પણ જે દિવસે બધાને ફરક પડવાનો ચાલુ થઈ ગયો, જેમ અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના 14 જે ફિરકા છે એમાં કોઈ સ્વામી બફાટ કરે, સ્વામિનારાયણ નામ આવે એટલે બધા સ્વામિનારાયણના હરિભક્તો બધા કૂદી પડે, અમારું. એમ જ્યારે સત્ય સનાતન ધર્મ જો જે હિન્દુ સમાજ છે જે તે દેવી દેવતાઓને માને છે, કૃષ્ણ આખી દુનિયા માને,
જો કૃષ્ણને માનવા વાળો બધો જ પૂરેપૂરો જેટલો વર્ગ છે એટલો તમારી સામે આવી જશે તો શું થશે? ગંગા મૈયા ઉપર ટિપ્પણી, આજે પાછો નવો એક વિવાદ ઉભો કર્યો. પહેલા તો એક સાદી સીધી ભાષા છે કે આ સંતોના સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આવે છે કેવી રીતે એમના ભેજામાં આટલું બધું. જો સત્સંગના માણસો હોય તો બધું જોઈને પણ હરિભક્તોને ખબર નહીં પડતી કે ભાઈ આ શું ચાલે છે. બસ સ્વામિનારાયણ ભગવાનનું નામ ખોટી રીતે દીધું તો હું મારી મિલકત વેચી નાખીશ, હું તો પોલીસ સ્ટેશન જતી રહીશ કે એમ કેસ થતા હોય. જો કેસ થતા હોય તો હું બ્રાહ્મણ છું, મારા શિવ ઉપર બી ટિપ્પણી કરી છે. બ્રાહ્મણ તરીકે મારા ઈષ્ટદેવ શિવ છે તો ઈષ્ટદેવ ઉપર અમારી ટિપ્પણી થઈ તો ક્યાં અમે કેસ કરવાય ગયા? લડો ને, લડો. શું કરવા માફી માંગો છો? આટલા બધા જો તમે સંત મહાત્માઓ છો, હરિભક્તોના બધા સ્વામીઓ છે આ બધા, તો માફીઓ શું કરવા મગાવો છો? શું કરવા માગવી પડે છે? લડો. અલ્ટિમેટમ આપી દીધું છે 7 દિવસનું દ્વારકામાંથી કે જો 7 દિવસની અંદર આ બધા પુસ્તકોનો નાશ ના થયો ને, જે આવા ખોટા ખોટા લખાયા છે, એવું અલ્ટિમેટમ આપ્યું. માફી આપી દે છે કે ભાઈ ચલો માફ કર્યા, વખોડી કાઢે છે તમારા આ શબ્દો. બધું આ બધું ક્યાં સુધી ચાલશે? એક દિવસ તો પૂગો ફૂટશે ને તમારો. હું સ્વામિનારાયણ, જે સ્વામિનારાયણ ભગવાન છે એમના ખરા અનુયાયીઓ છે, જે ખરેખર સ્વામિનારાયણને દિલથી માને છે, એમની શિક્ષાપત્રીને માને છે, એમની વાત કરતો જ નથી, એમની વાત કરતો જ નથી. પણ આવા જે સ્વામીઓના ખોટા ખોટા બયાનો છે અને ખોટા ખોટા બયાનો આપે છે, એવા સ્વામી અને એવા જે ફિરકા, જે 14 ફિરકા છે એમાંથી આ જે ફિરકાઓ ચલાવવા જાઓ, હું ફિરકા શબ્દ એટલા માટે વાપરું છું કે અત્યારે તમારા જે કરતૂતો, આ જે સ્વામીઓની કરતૂતો છે એ કરતૂતોના કારણે 14 ફિરકા કહેવા પડે. બાકી અમને ફિરકા કહેવામાં કોઈ રસ નથી, અમને ફિરકા કહેવામાં કોઈ રસ નથી. મેં તો સંપ્રદાય જ કહીએ. પણ ફિરકા તમે ખુદ જાતે આ બધા નખરા કરીને ફિરકા શબ્દ બોલાવડાવો. કારણ કે કયો ફિરકામાંથી ક્યાં કયો સ્વામી શું બખાડો બકવાસ કરે છે કોણ ખબર? અમને તો ખબર જ નથી. 14 આ તો હમણાં મીડિયામાં સાંભળ્યું ત્યારે ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકા છે. અમે તો ખાલી એક જ સમજતા હતા કે સ્વામિનારાયણ બધી જગ્યા બધા આ મંદિરો, આ બધું જે કરો છો એના પરથી જ આ બધું થાય છે કે આટલું બધું વિરોધાભાસી કેમ? સત્ય સનાતન ધર્મ જે કહેવાય છે આપણો કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય બી સત્ય સનાતન ધર્મનો એક ભાગ છે, તો કેમ બીજા દેવી દેવતાઓનું અપમાન શું કામ? તો તમારા ભગવાનનું કોઈ અપમાન કરવા તૈયાર નથી. કારણ 14 ફિરકાઓના જે આ સ્વામીઓ છે ને એ જેટલા બખારા કરે છે ને, એ બખારા કરે છે એના માટે. ફલાણો એક ભાઈ તો માઇક લઈને બેસી ગયો હતો કે ફલાણા ચોપડીમાં લખ્યું છે, એનો વિષય છે, એને લખ્યું, એ એનો પ્રોબ્લેમ છે, આમ છે ને તેમ છે. એટલે કેમ લખ્યું એટલે કોઈ બી કંઈ બી લખી નાખે. આજે કોઈ મારા વિશે લખી નાખે કે હું તો સ્વામિનારાયણ ભગવાનનો ગુરુ હતો, આવું મારી કોઈક ચોપડીમાં વર્ષો પછી કોઈક ચોપડીમાં દેખાશે તો માની લેશો? માની લેશો? એ તેમ કોઈ ના માને. કારણ કે જે લખવાવાળા પેલા ભાઈ કોઈક કહેતા હતા, શું નામ એમનું મને ખબર નથી પણ યુટ્યુબ પર જ છે, કે એ ગોપાલાનંદ સ્વામીએ કીધું અને એ લખ્યું તો એ એમનો વિષય છે. આપણે શું કરવા મગજ મારી? તો એ જ કહીએ છે, શું કરવા મગજ મારી? માની લેવાનું, બધું માની લેવાનું. 250 વર્ષ થયા સ્વામિનારાયણ ભગવાનનું પૃથ્વી પર અવતરણ છે અને 250 વર્ષથી તમારો આ સ્વામિનારાયણ ભગવાનનો આ જે સ્વામિનારાયણ સંપ્રદાય છે 250 વર્ષથી માર્કેટમાં આવ્યો, બરાબર. સત્ય સનાતન હિન્દુ ધર્મના તો કેટલાય વર્ષો થઈ ગયા. તમે ક્યાંય ના ક્યાંય મેચ કરીને જે બી અત્યારે ભગવાન કહી દીધા, અમે માની લીધું ભાઈ ભગવાન છે, હવે બખાડામાં પડવું નહીં. કારણ કે ક્યાં બખાડામાં પડે છે? કારણ કે દ્વારકાધીશનું આટલું મોટું અપમાન થઈ ગયું, કૃષ્ણ કનૈયાનું આટલું મોટું અપમાન થઈ ગયું, ક્યાં હિન્દુઓને કોઈ ફરક પડે? કારણ કે ફરક પડે તો ખાલી દ્વારકામાં પડે. ક્યાં આખા સિટીઓ બંધ થઈ ગઈ, ક્યાં ગામડાઓની અંદરથી લોકો નીકળી પડ્યા બહાર, કોઈને ફરક નહીં પડતો બધા. એટલે તમારો જે સંપ્રદાય છે એ ચલાવો, ચાલે એમ ચલાવો, તો વાંધો નહીં, આપણે તો બધું ચાલે. સત્ય સનાતન ધર્મની અંદર ક્યાં કોઈને શું કહેવાય બાવડામાં જોર રાખ્યું છે?
કારણ કે વર્ષોથી આજ સમજાય કર્યું છે કે ભાઈ આમ ધર્મની બાબતમાં શાંત ચિત્ત, ફલાણું ઢીકણું, બ્રહ્મચર્ય આ બધું કરીને બાયલો બનાવી દીધો હિન્દુ. એટલે તો ક્યાંય કૂદતો નથી, ક્યાંય બી દેવી દેવતાનું અપમાન થાય, માતાજીનું અપમાન થાય, કુળદેવીનું અપમાન થાય. પેલા દિવસે કીધું હતું કે કુળદેવીને ભગવાનની જે વાતો કરી હતી આપણે, તો 250 વર્ષ પહેલા તમારા બાપ દાદાઓના ઘરમાં બી દીવા ચાલતા છે, કુળદેવીની પૂજા થતી હતી. તો આ લોકોએ પાછું નવું હેડાવ્યું, કુળદેવીનું માતાજીઓનું અપમાન, લેડીઝોનું અપમાન. આ પાછી પેલા દિવસ કૂદતા હતા, એમાં કોઈક સ્વામી હતો એની માના પેલી બહેનો માટે બી સ્ત્રી જાતિ માટે ખોટા બયાન આપી દીધા. તો ત્યાં કેસ કરો ને. તમારા સ્વામિનારાયણનું નામ તો એ બગાડે છે, આ લોકો બગાડે છે, લાલ ભગવા પહેરીને બગાડે, કેસરીય વાઘા પહેરીને બગાડે છે. ત્યાં કૂદો, ત્યાં જઈને કેસ કરો, બીજા કોઈના ઉપર કેસ કરવાની જરૂર નથી. મારા ઈષ્ટદેવનું નામ દીધું તો હું બોલીશ. તો પછી આ બધું ના કરાવવું હોય તો તમારા સંપ્રદાયને જાતે કહી દો. બાકી જે અત્યારે માફીઓ માંગવાનો કારસ્તાન ચાલે છે, તો હું હિન્દુ સમાજને એક જ વસ્તુ કહું, મારી દ્રષ્ટિએ, મારી પોતાની માનસિકતા પ્રમાણે, કે જે તે સ્વામિનારાયણ સંપ્રદાય, 14 ફિરકાઓમાંથી કોઈ પણ એ જે ગાદી ઉપર કે જે મંદિરમાંથી બેહીને આવો ખોટો બકવાસ કરે ને, અને જે ભગવાન માટે કરે, એ જ ભગવાનની મૂર્તિ એ મંદિરમાં મૂકી દેવાની, અને એ પછીથી એ ભગવાનના મંદિરના નામથી એ મંદિર ચાલે. બસ આવી સજા અમને ફટકારવી પડે. બસ આ જ કરાય તો જ આ લોકો માફીઓ માંગતા બંધ થશે. નકા આ તો રોજે રોજ ચાલવાનું. અત્યારે તો જે વિવાદો તો પૂરા થતા નહીં, નવા વિવાદો ચાલુ ને ચાલુ છે. લોકોને ખબર છે કે આપણો કોઈ વારે વખોડી શકવાનું નહીં, કારણ કે 14 ફિરકા છે. બધા જ ફિરકાઓને આટલી બધી આ મગજમારીઓ થાય છે, તો બધાને કઈ મરી ગયા. એટલે ભાઈ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ થાય છે, જરા કોઈ હજી મોઢું ખોલતા નથી. એનો મતલબ શું? કારણ કે બધા મળેલા છે, એનો મતલબ એ થઈ ગયો. કારણ કે જો ફરક પડતો હોત કે ભાઈ ફલાણા સંપ્રદાય સ્વામિનારાયણનો જે ભાગ છે, જે અલગ ગાદી છે, એ ગાદી પરથી આવી વસ્તુ બોલવામાં આવી, તો બીજા જે સત્ય સનાતન ધર્મ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે તટસ્થ વ્યક્તિઓ છે, સ્વામિનારાયણની શિક્ષાપત્રી ઉપર જ જે કામ કરે છે, જે ચાલે છે, એ લોકો કેમ વિરોધ નથી કરતા? જો સ્વામિનારાયણ સંપ્રદાયના જ માણસો અંદર જે બીજા જે ગાદીઓ વાળા છે, એમનો વિરોધ એ જ લોકો કરે, હરિભક્તો કરે, તો હરિભક્તોને ખરાબ વસ્તુ સાંભળવી જ ના પડે સ્વામિનારાયણ વિશે, ભગવાન વિશે. તો પેલા દિવસનો વિડીયો આ જ હતો કે તમે પોતે બીજી બધી પબ્લિક ઉપર કૂદ્યા કરતા, એમને ખરાબ ભાષાઓ બોલી, એમને પોલીસ સ્ટેશન બતાવવા, એમને તમારી પોતાની મિલકતો વેચી ખાવાની વાતો કરવી, એ બધું કરવું એના કરતા એ બધી મિલકતો વેચી અને આવા ટાલિયાઓ જે બેહીને વાર્તાઓ કરે છે ને, ટકલાઓ ચાંદલાઓ કરી એ એમના ઉપર પોલીસ કેસ કરો. એ સ્વામિનારાયણનું નામ બગાડે છે. જનરલ પબ્લિકને તો કોઈ ફરક નહીં પડતો. આ તમને કીધું જ ખરું કે દ્વારકામાં કૃષ્ણ વિશે બોલ્યા તો બધા હિન્દુઓ જાગ્યા, કારણ કે પહેલેથી ઊંઘતા આવ્યા. આટલું બધું સોને કી ચીડિયા હતું, સોમનાથ આટલી વખત લૂંટાઈ ગઈ, ત્યાં ક્યાં હિન્દુઓને ફરક પડે? આટલા દેવી દેવતાઓનું અપમાનથી તો ક્યાં કોઈને ફરક પડે? અમારા ઈષ્ટદેવ છે શિવ શંભુ, અમારા જે પોતાના ઈષ્ટદેવ છે બ્રાહ્મણો, કઈ હું કઈ દુનિયામાં એટલો જ બ્રાહ્મણ. કેટલા બધા બ્રાહ્મણો, કોઈને ફરક પડે? જેને કરવાનો તો વિરોધ એમને કરે, બાકી કોઈએ કરે? બીજા કોઈ બ્રાહ્મણો કોઈએ નથી કર્યું. કેમ? કારણ કે હિન્દુ પહેલેથી ગયેલું જ છે, સૂતો જ છે. બરાબર, તો ફરક કોઈ નહીં પડે. એટલે આ બધા જે વિવાદો છે, વિવાદો જ રહેવાના છે, કારણ કે ફરક નથી પડતો, કોઈને નથી પડતું. તો જે દિવસે પડશે, જે દિવસે હિન્દુઓને ફરક પડશે, ત્યારે શું થશે? આવેદન પત્રો આપવાની સિસ્ટમો જ નહીં રહે. આ માફી માંગવાની ફલાણું ઢીકણું નહીં જ રહે. એ દિવસે ખરાખરીનો ખેલ થઈ જશે.
કારણ કે તમે તો કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, અરે આપણા સનાતન ધર્મની અંદર જેટલી જ્ઞાતિઓ છે, જ્ઞાતિઓમાં બધામાં કુળદેવી છે ને કુળદેવતા છે, કોઈના ગણપતિ છે, કોઈના ભૈરવ છે, બધું જ છે. પણ કુળદેવીઓ ઉપર આટલી ટિપ્પણીઓથી તો એ કુળદેવી વાળા જાગતા નથી, કારણ કે બધાની કુળદેવી છે. એ ટકલો બેહીને જે બોલતો હતો ને એની એ કુળદેવી હશે, એનો માન બાપો એમના કુળદેવી ક્યાંક હશે, પૂછો. કારણ કે તો માન બાપાની ઈચ્છા બન્યા કે સંસાર છોડી દીધો એટલે ક્યાં, એટલે એમને તો કોઈ આગળ પાછળ નહીં રહ્યું હવે. પણ જે આમાં સામે હરિભક્તો બેસે છે, જે હરિભક્તો એમને તો છે કુળ એ છે ને કુળદેવી છે ને કુળ દેવતા છે. આમના વાદે રહી હરિ ભગવાનને માનો, ભગવાનને માનવાની કોઈ ના નથી. સ્વામિનારાયણ ભગવાન ઉપર કોઈ ટિપ્પણી છે જ નહીં. સંપ્રદાય અને આ જે ટોલિયાઓ જે બોલે છે એના ઉપર તકલીફ છે. અને આવી વાર્તાઓ કોકે લખેલી, અરે કંઈ પણ હોય તો આ ચોપડીમાં લખેલું છે, ફલાણી ચોપડીમાં લખેલું છે, બસ ચોપડીઓની વાર્તાઓ જ કહેવાની નહીં, એમાં જ સત્સંગો કર્યા રાખવાની. એટલે તમારી ચોપડીઓ હવે શું કહેવું લે. કીધું તો ખરું, મારો દાખલો આલ્યો કે હું અત્યારે સાપ પકડું છું ને 27 વર્ષથી સાપની સેવા કરું છું, જંગલની સેવા કરું છું, પ્રાણીઓની સેવા કરું છું, બરાબર ને. તો કાલે ઉઠીને કદાચ હું નહીં હોય, મારા છોકરાઓ કહેશે તો ફલાણું હતું, આ તો આમ હતું ને આમ હતું, ફલાણા ભગવાનના ગુરુ હતા, પતી ગયું, થઈ ગયું, નવો વિવાદ. બસ આમ જ છે બધું, આમ જ છે બધું. કારણ કે માણસ છે પોતે આત્મા છે, જ પરમાત્મા છે, એટલે પરમાત્માનું રૂપ છે આત્મા છે. મારી અંદર જે આત્મા છે, હું જાગૃત નથી કરતો, જે દિવસ હું જાગૃત કરીશ એ દિવસ હું પણ પરમાત્મા જ છું યાર. આમાં કંઈ બહુ લાંબી બુદ્ધિ દોડાવવાની આવતી જ નહીં. જે દિવસે હું જાગૃત કરીશ એ દિવસ હું ભગવાન જ છું યાર. આમાં ક્યાં નવું શાસ્ત્ર ઉમેરવાનું આવે છે? વિજ્ઞાન આવતું જ નથી. કારણ કે આ બધા શાસ્ત્રોમાં લખ્યું છે આત્મા છે પરમાત્માનો અંશ છે. સીધી સાદી ભાષા છે. યોગ ક્રિયા કરે ને ભગવાન ભગવત કાર્યો કરે ને મહાનતા સિદ્ધિઓ પ્રાપ્ત કરે ને હું પણ પરમાત્મા બની શકું છું. સ્વામિનારાયણે આ જ કર્યું ભાઈ, ભગવાન બન્યા તો આપણે માનીએ છીએ ભાઈ કે બન્યા. એક ભાઈ કહેતો હતો કે શ્રી કૃષ્ણ ભગવાનને એમના વખતે 12.5 માણસો ઓળખી કે કાકા પરમાત્મા છે. આવું એ કહેતો હતો. મને તો ખબર નથી, કારણ કે મેં તો પહેલાથી જન્મ્યા ત્યાંથી ખબર છે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન, પણ એમની હયાતીમાં 12.5 માણસો એમને ઓળખી શક્યા હતા. બરાબર ને, 12.5 માણસો. કેમ? કારણ કે મનુષ્ય યોનિમાં હતા. પણ રામચંદ્ર બધા જે ભગવાનો જે આપણે માનીએ છીએ બધા મનુષ્ય યોનિમાં, પણ એમને પોતાના કર્મથી, પોતાની સાધનાથી, પોતાની સિદ્ધિથી આત્માને પરમાત્માનો અંશ બનાવે. બની શકે છે. આ વિજ્ઞાનનો તમે અત્યારે ક્યાં, આ વિજ્ઞાન જ છે. આત્મા પરમાત્મા બની શકે છે, કંઈ નવું નથી. સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા, ઓકે, પણ ભગવાન એ થઈ ગયા. આ બાવજો અત્યારે જે ખોટું મગજમારીઓ કરે છે, આમ ફલાણું ઢેકણું, એટલે ભગવાન તો સ્વામિનારાયણ ભગવાન હતા, એમને તો સિદ્ધિઓ મેળવી અને ભગવાન બન્યા. પણ આ લાલ પોતરીઓ પહેરી સૃષ્ટિ વિરુદ્ધ નો તો કૃત્ય કરે. આટલું ભગવાનનું ચોખ્ખા ઘીનું ખાવાનું, આમને કશું નહીં કરવાનું. લે આમને ઘેર લોટ લેવા મોકલો. આ મંદિરોની અંદર બેહીને ખોટા ચોખ્ખા ઘીના લાડવાને બધું ખાઈને પચાવવું ક્યાં, કાઢવું ક્યાં? તો આ સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્યો કરવાનું. આ બધું જોર ક્યાં કાઢે છે? અને ત્યાં ના નીકળે તો જીભ ઉપર આવે, તો જીભ ઉપર આવે તો જોર ત્યાં બીજો કંઈક કાઢે છે. આ જોર ભગવાનના નામે કાઢી નાખે છે, ખોટી ભાષાઓ ને ખોટા પ્રવચનો આલીને, અને એમની લીટી લાંબી કરે છે. બસ આ અમે બેઠા પબ્લિક જોઈ દીધી એટલે પછી ફરી વળવાનું એની માના બોલવાનું, જે આવી ધમધમાવો. બસ આ જ લીલાઓ સામની. ભગવાનના કોઈ બદનામ નથી કરતું. જે બેન કૂદતા હતા એમને કહી દેજો, કોઈ મારો વિડીયો પહોંચે ના પહોંચે, કોઈ બીજા કોઈ પહોંચે કહી દેજો. ભાઈ કૂદવાની જરૂર નહીં. 14 ફિરકા તમારા સ્વામિનારાયણ ભગવાનના નામે ચાલે છે. તમે સત્ય સનાતન ધર્મ સાથે જોડાયેલા છો, સ્વામિનારાયણ સાથે જોડાયેલા છો, શિક્ષાપત્રીની સાથે કામ કરતા છો, શિક્ષાપત્રીના નીતિ નિયમ પ્રમાણે કામ કરો. અમે બધા સંતોને કહેતા જ નથી, બધા સ્વામિનારાયણ સંપ્રદાય ખોટા જેવું કહેતા જ નથી. પણ જે આ બકવાસ કરે છે એમની વાત છે. અને એ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના અંડરમાં જ કામ કરે છે. ભલે ફિરકો અલગ છે,
એ બદનામ કરે છે સ્વામિનારાયણ ભગવાન. અમને તો કોઈ ફરક નહીં પડતો. જુઓ ના કીધું જ ખરો, દ્વારકાની અંદર ભગવાનનું અપમાન થયું કે આ કોઈ હિન્દુને ફરક પડે. અને આપણા જે ઊંઘેલા જે સૂતા હિન્દુઓ છે કે જેમને કોઈ મગજમારી નહીં યાર, ક્યાં દુનિયા ક્યાં લડાય છે, ક્યાં કયો સ્વામી હું બોલ્યો, કયા માતાજી કયા ભગવાનનું અપમાન કર્યું, કોઈને કોઈ ફરક નહીં પડતો. આ જે છે સૂતા એમને જગાડવાના છે કે ખાલી તમારા દેવી દેવતાઓ કે તમારી કુળદેવીનું જે પણ અપમાન થતું હોય એ જાગો અને આવા ફિરકાઓને બહાર કાઢો. નકા સત્ય સનાતનના ધર્મના અંદર અંદર ભાગલા પાડીને બધું પિક્ચર પૂરું કરી નાખશે. આ પિક્ચર પૂરું કરવામાં જ માને છે, કારણ કે આ દેખાય જ છે ધર્મના નામે ધતિંગ. મારું ઊંચું તમારું નીચું, પેલાના સામે બ્રહ્મા વિષ્ણુ મહેશ આમ કરીને હાથ જોડીનું પણ હનુમાનજીના કોકના પગમાં બતાવી દેવાનું. એ બધું આ તો આમ જ ચાલવાનું, કોઈને ફરક નહીં પડે. અને તમે શનિવારે જુઓ અને શિવરાત્રિના દિવસે શ્રાવણ મહિનામાં જુઓ, શું વાત છે. દરેક મંદિરની અંદર ક્યાં વાત હે. આટલા બધા શિવના ભક્તો તો ક્યાં ગયા હતા શિવજીનું અપમાન થયું ત્યારે? શનિવારે જુઓ તો ક્યાં વાત હે. દરેક મંદિરમાં એટલી લાઈન. ક્યાં ગયા અપમાન થયું ત્યારે? માતાજીઓ ખોડિયારમાં માનવા બરોબર. જાગો, જે તે દેવી દેવતાઓનું અપમાન થતું હોય ને ત્યાં જાગો. માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા, માતાજીના ભગવાનના સંકેતો છે કે બેટા આવા મગજમારીઓ કરે એમાં તમને હું બતાવું છું કે આવું થાય ત્યારે શું કરવું. ગીતાના બધા માને છે. એટલે આપણો ધર્મનો ગ્રંથ આપણને જ શીખવાડે છે કે આપણા પોતાના ધર્મ માટે લડો. સત્ય સનાતન ધર્મનું હાનિ થાય ત્યાં લડો. દેવી દેવતાઓને એટલે આપણા ઈષ્ટદેવો, આપણા ઘરની મા કુળદેવીઓની અપમાન છે. જાગો જાગો. અને આજ કીધું એ જ કરવાનું. આપણે મારામારી નથી કરવી, આપણે કશું જ નથી કરવું. જે ફિરકો જ્યાં બોલ્યો હોય, મંદિરમાંથી બોલ્યો હોય એ મંદિરમાં જઈને આપણા દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપવાની ચાલુ કરતો. ઓટોમેટિક આ 14 ફિરકા છે ને ધીમે કરતા મેન સ્વામિનારાયણ સંપ્રદાય મેન જે છે એ જ એકલો રહેશે. બાકી બધા જે આપણે બધા ભેગા જ છીએ, આપણે કંઈ નથી કરતા. સત્ય સનાતન ધર્મની અંદર ચાલે છે, બધા સાંભળી લે, આકાને સાંભળીને આકાને કાઢી નાખે છે. ફરક કોઈને નહીં પડતો. પણ જે દિવસ પડશે એ દિવસ બહુ મોટો ફરક પડશે. તો બસ આ હરિભક્તોને એક નમ્ર વિનંતી છે. આ બધું બોલવાનું આવતું જ નથી, આ બધું અમારે કંઈ કહેવાનું આવતું નથી. શું કામ કહીએ છીએ? કોક પાસે એવું કહે છે ડાયો. તમને કોને કીધું બોલવાનું? આવું ડાયો કોક પાછો કહે છે. કારણ કે એક ડાયો છે જ, માઇક લઈને બેસી જ જાય છે, ચાલુ જ કરી દે છે. એની માને બોલવાનું આમ છે ને તેમ છે ને ફરણ છે ને ઢીકણું છે, ચાલુ કરી જ દે છે. એક ડાયો છે બરાબર. એ ડાયાનું નામ નહીં દેવું મને, પણ એ ડાયા સુધી પહોંચી જાય તો પાછું એનો સવાલ હશે, તને કોને કીધું બોલવાનું? તે બોલે છે. આવું પાછું પૂછશે. કોઈએ નથી કીધું ભાઈ, પણ થોડી ઘણી ખબર પડે કે તમારા ટકલાઓ શું કરવા માંગે છે, એટલે બોલવું પડે. કારણ કે બધા ઊંઘતા ના હોય, બધા જાગે. કોક તો જાગે ને, એટલે બોલવું પડે. એટલે એને ખબર પડે કે મોડાસા બાજુ એ કોક જાગે છે. બધા નહીં ઊંઘતામાં મોડાસામાં. અમારા અરવલ્લીમાં બધા નથી ઊંઘતા. અમારા જેવો કોક તો હોય ને, તારા જેવો કોક હોય તો અમારા જેવો કોક ના હોય, એટલે હોય જ. તો બસ આ એક જ વસ્તુ કહેવાની હતી. ગઈ વખત તો 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરી હતી કે તમે અંદર સમજી જાઓ, તમારા અંદર વાત થઈ જાય. બધાના અંદર હરિભક્તો અંદર બધું કૂટી લો યાર, કે ભગવાનનું અપમાન થાય છે. બસ આ જ કહેવાનું છે. કદાચ હિન્દુ નથી જાગતો એની પાછળ કારણ છે જે મિડલ ક્લાસ વાળા જે બધા છે બહુ નાના છે. કારણ કે એ બધા જફામાં પડવા માંગતા નથી. કારણ કે એમને ખબર છે જફામાં પડવા માંગતા નથી. કેમ હિન્દુ સૂતો છે એનું કારણ કે આ બધા હિન્દુઓને આ બધી મગજમારીઓ કેમ નથી પડતા? કારણ કે બિચારા મિડલ ક્લાસ વાળા માણસો છે, રોજનું કમાઈ રોજ ખાવાનું હોય, એમના છોકરાઓની જવાબદારી એટલી બધી હોય, ટ્યુશનની ફી, ભણવાનું ટેન્શન, તે પૂરું નથી થતું, બેરી કરતા હોય. એટલે આ બધા વિવાદમાં એ લોકો બને ત્યાં સુધી નથી પડતા. કારણ કે કેમ પડીને શું કરવા? માફી જ માગવાની છે, એમને ખબર છે. એટલા માટે હિન્દુ અત્યારે આવું અપમાન થાય ત્યારે બધા બહાર નથી આવતા. એનું કારણ આ છે કારણ કે બધાના જવાબદારીઓ છે, બધા જવાબદારીઓ સાથે જોડાયેલા. હિન્દુ સૂતો છે ત્યાં સુધી ચાલશે.
પણ આવા ને આવા નિવેદનો ચાલુ રહ્યા અને આવી મગજમારીઓ ચાલુ રહી તો ઘર દીઠ હિન્દુ જાગશે જ, ઘર દીઠ જાગશે. અને જે દિવસે જાગશે ને એ દિવસે પાયા કદાચ હલી જશે. તો બે હાથ જોડી નમ્ર વિનંતી છે, જે સ્વામિનારાયણના જે ખરેખર શિક્ષાપત્રીના માને છે, જે સ્વામિનારાયણ ભગવાનના માને, તો એ પોતે બહાર આવે કે આવા જે સ્વામીઓ છે, આવા જે અલગ અલગ જે 14 અલગ અલગ પડી ગયા છો, એમાંના જે આ ખોટા ખોટા નિવેદનો આપે છે, જે શિક્ષાપત્રીની વિરુદ્ધમાં ચાલે છે, એમને તમે જ જાતે સમજાવો, જેથી કરીને સ્વામિનારાયણ ભગવાનનું અપમાન ના થાય. એના માટે તમે અપનાવો અને તમે આ રસ્તો કરો. અને તમારી સાથે અમે બધા છીએ, કારણ કે સ્વામિનારાયણ ભગવાનનું અપમાન કરવું કોઈને ગમતું નથી. પણ આવા જે મહારાજો તમારા જે સ્વામીઓ છે એ જ કરાવે છે. તો તમે જાતે એમનો વિરોધ કરો. અમે તો છીએ જ તમારી સાથે, ઊભા જ છીએ. તમે નહીં કરો તો હિન્દુ સમાજ તો વિરોધ કરવાનો જ છે. અને પછી વિરોધ થાય અને ભગવાનનું નામ દેવાય ખોટી રીતે, આ કોઈ બીજી રીતે, અને પછી તમે કૂદો એમના ઉપર, એ ના ચાલે. તમારા જો સ્વામિનારાયણ ભગવાનનું અપમાન ના જ કરાવવું હોય તો તમારા આ જે ટોલિયાઓ જે છે ને, મફતનું ખાવાવાળા જે બેઠા છે સંત થઈને, શિરોમણી થઈને, એમને બંધ કરી દો બોલતા. જાતે જ અંદર તમે જાતે જ કરી નાખો. ને તો પછી કાલે ઉઠીને બધા આ વિરોધો અત્યારે ચાલુ થયા છે. આવા વિરોધો ચાલતા જશે. એક સમાજ, આજે સગર સમાજ ગંગા મૈયા માટે બોલે તો સગર સમાજ કૂદે, બીજા બધા આમ બહાર આવશે ને બધી જ રીતે પછી જાગૃત થશે. અત્યારે અભણ છે, અભણ રહેવા દો. બધા ઓલરેડી હિન્દુઓ બધા તમે અભણ બનાવી દીધા છે. આ બધી વાર્તાઓ બધા જે ભણેલા ગણેલા છે ત્યાં બી હશે, એમની સામે ત્યાં બધું ચર્ચાઓ કરો છે. બાકીના બધા અભણ છે, અભણ રહેવા દો. એમના થોથમ ના પાડો. જે દારા થોથમ બહાર અંદર ઉતરી ગયા ને એ દારા બધું બહાર નીકળી જશે. કયું થોતું સાચું છે ને કયું ખોટું બધી બહાર આવી જશે. તો એ લોકો નથી પડતા, એમને રહેવા દો. એ નહીં પડે, ચાલશે. આ થોથામાં પડવાની જરૂર નહીં. આપણે એ થોથા તમે વાંચ્યા રાખો. બસ બાર બકવાસ કર્યા વગર શાંતિથી ભણો યાર. સત્સંગ કર્યા રાખો. ભગવાન મોટો તમારો તો મોટો, નાનો તમે તમારે ક્યાં આપણી ના પાડીએ. કૃષ્ણ નાનો છે એવું કહેવાય ક્યાં જવું. તમારો મોટો છે રાખો મોટો. પેલો નાનો છે ને પેલો પેલાને પગમાં પડ્યો, પેલાને પગે લાગ્યો ને કુસ્તી લડ્યામાં શિવજીને પતાવી દેવા, પાડી દીધા ને પતાવી દીધા ને. આ બધી ક્યાં મગજમારી કરવાની. હનુમાનજી ફલાણા પગમાં પડી એટલે મેલ ના ભાઈ, એ રામ હાથે જોડા, રામના પગમાં સિવાય કોઈના પગમાં ના પડે. તો ગમે તેટલા થોથા ચિત્રી મારો ને તમે લોકો સ્વામિનારાયણીઓ બધા ભેગા થઈને, ગમે તેટલા થોથા ચિત્રી મારો ને તો એ અમે કહેવો કોઈ માને નહીં કે હનુમાનજી રામ સિવાય કોઈને હા નમસ્કાર કરે. પણ એ રામદૂત જ કહેવાય, રામ ભક્ત જ કહેવાય. એનો સ્વામી રામ જ હોય. તમે ગમે તેટલા થોથા ચિત્રી મારો ને તો એ બીજા કોઈનો દાસ બને નહીં. તમે ગમે ત્યાંથી ઉપરથી ઈશ્વર ઉતારી લાવો ને તો એ જે શિવજીને માનવા વાળા શિવજીને જ માનો. ગમે તે કરો. અભણ છે અભણ રહેવા દો. અભણ છે તો અભણ રહેવા દો બસ. અભણના વગા અંદર હળી ના કરો. અભણ છે પાછો વધારે પડતો ભણેલો હોય અભણ, બરાબર. એને વધારે બીજી બધી સમજણ પડે એવા બી અભણો હોય. તો આ એક નમ્ર નિવેદન પહેલા બી કર્યું હતું, બે હાથ જોડીને આજે ફરીથી કરીએ છીએ કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના છે, જ્યાં જે લોકો જે સ્વામીઓ આવા ખોટા નિવેદનો આપે છે એમના હરિભક્તો ભેગા થઈને જાતે જ સમજાઈ આવો, એમને ચૂપ કરાવી દો. અને કે તમારા સ્વામિનારાયણ ભગવાનના શું કહેવું, સ્વામિનારાયણ ભગવાનની ઇજ્જત આ લોકો જ ઉતારી નાખશે. બધી ઉતારી નાખશે. અને બધા ગાંડા નથી ત્યાં તમારા ત્યાં હરિભક્ત બનીને આવે છે, બધા કડી ખીચડી ખાવા જ આવે છે, કોઈને ખબર નહીં પડતી. આ આવડા મોટા ભગવાન કૃષ્ણનું અપમાન થઈ ગયું તો સુધી હિન્દુ જાગ્યો નહીં, તો તમારો હરિભક્ત ક્યાંથી આ બની બેઠેલો હમણાં થોડા દાડા પહેલા કદાચ
નવો નવો જોડાયેલો હોય, ક્યાંથી જાગવાનો છે? એનો તો ખબર બી નહીં હોય કે આ શું ચાલે છે. આટલો 5000 વર્ષ પહેલનો ઇતિહાસ કૃષ્ણનો છે, એના આટલું અપમાનથી તો આ હિન્દુઓને કોઈ ફરક નહીં પડે. તો આ જે અમુક જે હરિભક્તો છે ને, જે કુદાકુદ કરે છે, એ હરિભક્તોને ફરક પડતો છે. જેમાં હું વિડીયો બનાવી બેઠો, મને ફરક પડ્યો એટલે મેં વિડીયો બનાવ્યો અને આ તમારી સામે મૂકું, બરાબર? એમ જેને ફરક પડે છે બધા બોલે છે, બાકી ક્યાં કોઈને ફરક પડે? કોઈને ફરક પડતો નથી. બસ કઢી ખીચડી ખાઓ, થાલીઓ પાડો, બસ આ જ છે. હિન્દુ જ છે, હરિભક્ત બન્યો છે, હિન્દુ જ છે. સત્ય સનાતન ધર્મનો એક ભાગ છે. એટલે તો કહું છું, સત્ય સનાતન ધર્મનો તો કોઈ પહેલાથી ફરક પડતો જ નથી. એટલે કોઈ હરિભક્ત છે કે તમે જે માનો છો, ઓકે માનો, હરિભક્તો જ છે. બાકી હરિભક્તો બધા કેવા છે બધાને ખબર જ છે. હરિભક્તો અમે બધા, આપણે બધા કેવા છે બધા, કારણ કે આપણે હિન્દુઓમાં આટલું બધું થયા પછી આટલી બધી જંગો હાર્યા, આટલી ગુલામી, આટલી ગુલામ બન્યા, મુઘલોના ગુલામ બન્યા, અંગ્રેજોના ગુલામ બન્યા, ક્યાં કોઈને ફરક પડે? એને ફરક નહીં. એમ ચાલે છે, એમ ચાલે. ઘણા બધા દેશોમાંથી હિન્દુ ખતમ થઈ ગયું. કેટલા બધા દેશોમાં હિન્દુ ફેલાયેલો હતો, બધી જગ્યાએથી ખતમ થયો. હવે ભારતમાં બાકી રહ્યો છે. આપણે બધા લડી મળીએ મય. તમે સ્વામિનારાયણ કહીને તલવાર નાખો, હર મહાદેવ કરીને આપણે બધા એકબીજાને પતાવી જ દઈએ. તમે સ્વામિનારાયણનું ખેંચો, હું શિવજીનું ખેંચું, કોક હનુમાનનું ખેંચો, બધા લડી મળીએ, એની માં ફડાવા જાય ને બધું પતાવી દઈએ. આપણે બધા પતી જ જઈએ. કારણ કે હવે હિન્દુ આપણા હિન્દુસ્તાન સિવાય ક્યાંય છે નહીં અને રહ્યું પણ નથી. બસ લડીને તો ખતમ થઈ. આપણે બધા લડીને પતી જઈએ. અને આ જ કરાવવું છે. એટલે લડો નહીં. તમારે મારા ભગવાનના નામે નથી લડવાનું. પણ આ જે ખોટા નિવેદનો આપે છે અને આ ખોટા જે પુસ્તકો લખાયા છે એની હોળી કરી નાખો તો કદાચ તમે તમારી મારી પેઢી, આવનારી પેઢી શાંતિથી જીવી શકશે. બાકી આ લોકોએ તો મસ્ત મજાનો આપણે બધાને અંદર લડાવવાનો મસ્ત મજાનો કેમિયો હોધી પાડ્યો છે. સ્વામિનારાયણના નામે, હનુમાનજીના નામે, શિવજીના નામે, કૃષ્ણના નામે. બાકી હતા સગર સમાજ, ક્યાંય બિચારા ક્યાંય બોલતા નહીં. તો એ ગંગાજીને લઈ આવ્યા અંદર, અને ગંગાજીને લાયા એટલે સગર સમાજ બી આવી ગયો. બાકી કોઈ બધા સમાજને બાકી એક મૂક્યો નહીં. પણ આ બધા ભેગા થશે ને તો માથાના વાળ બી નહીં રહે. 4 ચોટલીઓમાં જે રાખ્યા છે ને ટોલિયા હોય, થોડી ચોટલીઓ ઉપાડી લે, પોતળીઓ નીકળી જશે. અને જે તે મંદિરમાં સ્થાપનાઓ ભગવાનની, બીજા ભગવાનની થઈ જશે તમારા મંદિર. બસ આટલું જ કહેવું હતું. સમજી જાઓ. ભગવાનના નામે માણસો ના લડાવો, અંદર હિન્દુઓ ના લડાવો, ભગવાનના નામે ના લડાવો. બસ આટલું જ કહેવું હતું. સ્વામિનારાયણ ભગવાન છે, અમે માનીએ છીએ. જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. આટલું બોલી અને વિરામ લઉં છું. હિન્દુ જાગશે. સત્ય સનાતન ધર્મ જે છે, જે દેવી દેવતાઓનું અપમાન થાય છે અને જે માને છે એ લોકો જાગશે તો બહુ મોટો પ્રોબ્લેમ થશે. અને એ પ્રોબ્લેમ એવો હશે, હિન્દુ ખતમ થઈ જશે. કારણ કે આ બધા હિન્દુઓ જ છે અને હિન્દુઓ જ લડવાના. અને આ જ કરાવવું હતું, કારણ કે આ જ વસ્તુ હતી. કારણ કે હિન્દુને મારવાથી મળશે નહીં, આવું કહેતા હતા કે હિન્દુને મારવાથી તો નહીં મળે. એમની સામે આપણી પબ્લિક વધારે દો, હિન્દુ ખતમ. આવી માનસિકતા લોકોની હતી. પણ મને એવું લાગે છે કે હિન્દુ મારવાથી નહીં, અંદર કપાઈને મરશે અને ખતમ થશે. બસ આ આપણે હિન્દુ સત્ય સનાતન ધર્મના માણસોએ આ કરવું નથી. આપણે અંદર આ લોકો લડાવે છે, આપણે લડવું નથી. ભગવાનના નામે નથી લડવું. આ મોટો, આ નીચો, આ ફલાણ ટેકવા કરવું નથી. તો તમે તમારા જે આજે ટાલિયાઓ છે એમને સમજાવો, હરિભક્તો થઈને સમજાવો. કદાચ તમારું સમજે તો. નહીં તો પછી જે તટસ્થ છે, ચુસ્ત છે, સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલો અને શિક્ષાપત્રી પ્રમાણે ચાલવા વાળો જ સહી સલામત રહેશે. બાકી ફેસલો થઈ જશે. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત.